સીતારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. હા, જોવો અમારો વરસાદ. ભાઈ કાલે વરસાદ ફૂલ બાકાજી ચલાવી ગયો અને આ તો હજી કાંઈ નથી. અમારા શેરીમાં પાણી ફૂલ વધારે વરસાદ આવે ને કાંઈ પાણી અમારા ડેલા સુધી પૂગી જાય એટલું પાણી જતું હોય. આ શેરીમાં હજી તો આ પાણી કાંઈ ન કહેવાય, હેવી ડન એટલું પાણી જતું હોય ભાઈ. અને વરસાદ બાકાજી ફૂલ બોલાવી ગયો. કાંઈ નહોતું દેખાતું. આ વિડીયો માંડ ઉતાર્યો છે. મેં કીધું હાલો વરસાદ આવે તો થોડો ઉતાર નાખી. આમ બારો કાકા દીધી આગાહી વરસાદ આવ્યો અને આ શેરીમાં તો પાણી વયા જાય હો. પણ એવો વાતાવરણનો પરમાં દેવા માંડ્યા વરસાદ. ઘરમાં વરસાદ બાપા દીકરી બોલાવ્યો તો વરસાદ. મામા શું કરે? કાંઈ નહીં, જો ઘઉંનું દળણ કરવાનું હતું ને ઘઉં સાફ કરું છું. એક દળણ દઈ દીધું ને બીજું દઈ દઈએ તો આ વરસાદ પાણી કઈ ઉપાધિ નહીં ને. પછી આ નક્કી ના હોય ને આંબાલાલ કાકા આગા દીધા થયા હતી આપણે એમ કે દળણા આગો રાખ્યો હોય તો વાંધો ન આવે ને. એટલે એક જો 10-12 કિલો જેટલું દઈ દીધું. પછી પાછા તાર પપ્પાને કહું આવો હતી પાછું વળી સાફ થઈ જાય ને જે હાથ ફેરો કરવાનું હોય. આ હું ઘઉંમાં કાંઈ હોય નહીં આપણે જાય શેઠી એમ તે જે સાફ કરીને દઈએ ને પાવડર વાળાનું હોય ને તો સાફ કરવા પડે ને. સાફ કરીને દળનું દેવાય ને દવા વાળાને હોય એટલે તે જો બેઠી કહ્યું ને ઘઉં સાફ કરું છું. તાર પપ્પા હમણાં ગયા ઓફિસે ને એક દળનું લેતા ગયા ને હવે મેં કીધું આ વળી વરસાદની આગાહીના હિસાબે આપણે થોડોક આગો રાખ્યો હોય તો વાંધો ન આવે ને. હજી કાલ પાછું 20 તારીખની આસપાસ છે. હા 20 તારીખે આગાહી છે. એ આવતું તો આંબાલાલ કાકાએ આગાહી દીધી હે. આંબાલાલ કાકાએ આખું વરસાદ વખતે વરસાદ જ વરસાયો આવજો. દિવાળી ઉપર વરસાદ, નવરાત્રીમાં વરસાદ, પછી ફાગણ મહિનામાં વરસાદ હતો, ચૈત્ર મહિનામાં વરસાદ અને હજી તાતા આ મહિનો નીકળી જાય ને તાતા પાછું વળી ચોમાસું પટક્યા છે. આ વખતે તો હે ને અથાણાનું માંડી વારવાનું હે ને કેરીના રસનું માંડી જ વારવાનું હોય બધાને. આ વખતે કેરી ખાવા દે હે નહીં. એ ઓલા ઈરાન વાળા આમ ઉપડ્યા હે અને આંબાલાલ કાકા આવી રીતના ચાલુ થયા હે આગાહીમાં. તો આપણે ત્યાં કીધું ઘઉંને હે ને હાથ ફેરો કરીને ચારી નાખીએ ને તો પાવડર ને કચરો હોય ને નીકળી જાય થોડો કાળો એમ દેવાનું હે. ને હમણાં તો આપણે આ ભાઈ આવી જવાના છે ઈતા તો. હા હમણાં ફોન આવ્યો હતી કે છે આ કર્યો ને તો કે છે કે દાદી હું સાયકલ લઈને ત્યાં હલાવીને આવું. અહીંયા છે સાયકલ લઈને હલાવાય 3 કિલોમીટર. પછી મેં કીધું સાયકલ વાહે બાંધીને તું લઈને આવજે પછી આ મૂકીને વયો જાજે પાછું વળી હજી એની પરીક્ષા ચાલુ થાય ને. પછી મેં કીધું વેકેશન પડી જાય એટલે આવતો રહેજે પછી તારા સાયકલ જ હલાવવાની છે નિરાતેથી. સાયકલ લઈને આવવાનો છે. હવે શું કરે પપ્પા હવે સાયકલ લઈને મૂકી જાય કે એમને મૂકી જાય એ જે કરે એ આવવાનો હે. કાલે રજા છે ને એટલે આવ્યો નથી. અઠવાડિયું થઈ ગયું. શનિ રવિ રજા હોય તો વળી આવે. આજે આવશે ને કાલે હાંજના તો પાછા મૂકવા જવો જોઈએ. સ્કૂલે જવું હોય હવે તેની પરીક્ષા ચાલુ થશે હમણાં. હવે 15 તારીખથી તેનું વેકેશન પડી જાય તાતને. પછી તો આમ તો એક દિન રજા હોય તો એમ કે દાદી મારે વેકેશન પડી જાય. વેકેશનનું નામ આવડી ગયું. દાદી મને વેકેશન પડ્યું, મને વેકેશન પડ્યું, હું આવું છું. એક દિન રજા હોય ને તો આવતો હોય ને તો એવું કરે એ ટાઈપનું તમારે. એ જો હમણાં થોડીક વારમાં ભાઈ આવવાના છે. હવે ધડબડાટી ચાલુ અમારા ભાઈની હવે તો
મન થાય ત્યાં એમ તો સાયકલ હલાવ્યા રાખશે એટલે વાંધો નહીં આવે. પછી કે હું સાયકલ હું કાંઈ સાયકલ પછી મૂકી જ દેજે અહીંયા તું તારે. હવે તો એ લઈ આવીને મૂકી આવીને એવું કરવી કરતા ત્યાં એવું હોય ને તો રેમાં રાખે. હમણાં વેકેશન તો પડી જ જવાનું હોય એનું. તાર પપ્પા કાલે જવાના સપ્તાહમાં તાર જવું છે યસ? ના ના કા કેમ નથી જાવું? સમજાવું આના સત્તા કેમ નહીં રગા કામ મને સત્તા કહેતા હતા પણ કે તમારું કામ નથી ને હાલવું બહુ જાજુ પડે એમ છે પબ્લિક બહુ છે એ કે. હા તો ના ના કરે ને ના કરવા હું જાઉં હમ? મને ના કરે સત્તા એ કે બહુ પબ્લિક છે કે તમારું કામ નથી ને કે હું એકલો જઈ આવું. તો મેં કીધું વાંધો નહીં તમે એકલા જાઓ અમારે નથી આવું તો એમ. હું તો આમે મોબાઈલમાં જોતી હોય આવતી હોય ને મોબાઈલમાં સપ્તાહ જોતી હોઉં એટલે મેં તો ઘણી કોઈ કાલે જ નથી જોઈ. કાલ ચાલુ નથી કાલ બંધ હતી. હા ઘણી બધી એમ તો જોઈ લીધી મેં. આયોજન કેવું સરસ છે ગીરી બાપુ વાતે સરસ છે હું તો જોતી હોઉં મોબાઈલમાં. પછી અહીંયા છે તો હવે પબ્લિકમાં જઈએ ને સંભળાય નહીં. એ બાજુવાળા બેન ગયા હતા ઓલા તે કહેતા હતા અમે હવારના ગયા હતા ને તે છેટ બપોરે એમને બેહવાન વારો આવ્યો એ કે જમી દઈએ બહુ પબ્લિક છે. આવડી પબ્લિકમાં પછી ત્યાં સંભળાય તો કાંઈ નહીં. એથી ત્યાં મોબાઈલમાં ટીવીમાં નસલ આવતું હોય. ટીવીમાં બેઠા બેઠા જોઈએ તો સંભળાય મોબાઈલમાં સંભળાય ચોખ્ખું સંભળાય ને ખબર તો પડે આપણને કે ગીર બાપુ શું બોલ્યા હઈ. હા હા એ કંઈક શબ્દો સમજાય ઓલો તો કાંઈ સમજાય નહીં. આવડી પબ્લિકમાં વારોય ના આવે બેહવાનો એટલે પછી મેં કીધું તમે એકલા જઈ આવો ને ગીતાર્થે ભેગો હોય પછી ના મેળ આવે છોકરાઓને. એ જવાનો ના રે ના તારા પપ્પા જવાના હા એનું કહું હિતાર્થ હા ના ના હિતાર્થને લઈને જવાય આવડી પબ્લિકમાં. કઈ આડાવડું છોકરું થઈ જાય ખબર ના પડે એમાં ખબર ગોતવા ક્યાં જવા એટલે અમે રજા હે ને તાર પપ્પાને તમે કીધું તમે એકલા જઈ આવો ને અમારે નથી આવું. આપણે પાછું કાલે બટેકાની વેફરે કરવી છે ને હા બટેકા લઈ આવ્યા છે વેફર કાલે કરી નાખીએ. રજા એ છે અને હમણાં બાટલાના હિસાબે ટિફિન 3-4 દિવસ ત્યાં બંધ રહી થાય ને હા તો આપણે એવું કંઈક નવીન થોડું કામ કરી નાખીએ ને. ટિફિન નથી ત્યાં સુધી બાટલો આવી જાય પછી પાછા ચાલુ કરી દેવું. એટલા દીજો કે આરામતા ના હોય ભાઈઓને એ આરામ ન કહેવાય. આમ તો આખો દી ઘરનું હોય કરવાનું જ હોય. આ તો ટિફિનની રસોઈ ના કરવાની હોય આપણી તો કરવી જ પડે. હા એટલે આપણું વહેલા મોડું થાય તો હાલે ઓલો ટાઈમ સાચવવો પડે. અમારે આ ટિફિનવાળા ભાઈને એમ જ કહેતા હતા કે માસી બાટલો આવી જાય ફોન કરજો હોય કે અમને નથી મેળ આવતો એ કે મહિના બાટલાનું થઈ જાય ને ચૂલા ઉપર ભાઈ બધું મારા પૂરા ના થાય તો કરી લઈએ ચૂલે. આપણે થોડા 2-3 જણાનું હોય ને તો કરાય શકે ને આ તો આટલા જણા ટિફિનવાળાનું બધાનું દાળ ભાત શાકનું ચૂલે થાય થોડીકમાં એનો સમય સાચવવો પડે પાછો. એટલે ને જો કરી તો હું કદાચ 50 જણાનું હોય તો ચૂલા કરી લઉં પણ એનો ટાઈમ સાચવો ટાઈમ ટુ ટાઈમ એને દેવાનું હોય એટલે એ વાંધો આવે. ટાઈમે પાછી રોટલી કરવી પડે એ બધું ચૂલે ન કુબાન થાય. એટલે આપણે થોડાથી બાટલો નથી બંધ રાખીએ. આપણે ખોટતા જાય થોડીક ધંધામાં ધંધો લઈને બેઠા હોય એટલે પણ શું કરીએ. હીરાનવાળા જો ને હા ટાઈમની તો લે બાઈને બાટલા બંધ કરાવ્યા ગેસના તો હવે આમાં હગા કેની હગાઈ છે હગાઈ છે આપણી રાધિકાની. હા તો મારું તો કઈ નક્કી ગયો કા નથી આવું તો તાર રાધિકારી હા જા તારાથી હે યસ કાકા કેમ ન આવ્યા એમ કે એ એ બસ તેથી મને નતો આવ્યો એને કઈ વિશાલ વધી આવી ગઈ એને કઈ રવિવારે સાંજે જવાનું તે વિશાલને વધી લેવાની જ નથી એક વાર તાર હે વિશાલે વધી જ નથી હવે કઈ દે લઈ લેજે તું કે તે તારું થોડું ખાલે કાઈ યાર હું કઈ દાંત યાદ લઈ લેજે વધી હા દાંત કાઢતા કાઢતા કે તો ભલે હા તો એમ જ કહેવાય ને જાવ તો ને ઘરના પ્રસંગ જાવું તો પડે જ ને આપણો ઘરનો પ્રસંગ છે હા. આપણું છે આપણે જ કરવાનું હોય બધું હોય હા હા અને હવે હું તો દાંત કાઢે હો હા હગાઈમાં જવાનું જ હોય ને દાંત કાઢો અને હું આવ્યો આવીને રવ હગાઈ હોય ને હગાઈ હોય એટલે તું આવ્યો ઘરે હા પાછળ બ્લોગર હા બ્લોગર હતું હા તો તાર ભાભી તને સ્પેશિયલ ફોન કરશે ને બ્લોગર
દેરને હા એ તો હજી કહેવાનું બાકી હે ને. કાજલ ભાભી સ્પેશિયલ ફોન કરશે કે બ્લોગર દેર આવી જાજો વહેલા. હા તો અને હવે તો આપણી રાધિકા એક રહી છે. હા હા સગાઈ થઈ જાય એટલે આ બિચારા 8-10 મહિના 12 મહિના અહીંયા વહી જાય હારે ઘરે બિચારીઓ દીકરી કેટલાક દી હોય એ ટાઈમ આવે એટલે બિચારી હારે વહી જાય અને પંખીડા કહેવાય પાકું કહેવાય પાકું આવે એટલે જો ઉડી જાય બે બેનો હારે વહી જાય હા દીકરી હોય ત્યાં સુધી ઘર ભર્યું ભર્યું લાગે દીકરી વહી જાય એટલે ખાલી થઈ જાય હાવ કુદરતી રધી છે દીકરીઓમાં તો એટલે ના ના હગાઈમાં જવાનું જોઈએ ને દાંત કાઢે તો હા એ તો દાંત જ કાઢવાના હોય જવાનું તો હોય જ ને જવાનું જોઈએ ને. આપણે જવું પડે ને આપણે તો આપણો પ્રસંગ છે ને આપણે ઘર ના કહેવાય હા તો હા તો આપણે તો અહીંયા લાલપુર થી આ ઘરે એટલે હું તો અહીંયા રોજ જાઉં બેહવા આ તો છેટા રહ્યો એટલે ભલે નકર તો હું તો રોજ જાઉં હા વાહ ઓળખે રહેતા હોય તો મજા આવે મને તો બહુ ગમે આપણા બાજુમાં હોય અને ને કેટલી તારીખ હે? તારીખ છે 19 તારીખ હો ચોથા મહિનાની આ ચોથો મહિનો બેસી ગયો ને હા 15 દિવસ છે હવે હા 15 દિવસ તો. હા 19 તારીખે છે તો આપણે શનિવાર જવાનું હે ને હા આપણે શનિવાર જવાનું થાય 18 તારીખે. 18 તારીખે રાહુલના લગ્નમાં ગયા હતા ને પાછી 18 જ આવી હા 2 મહિના થાય 2 મહિનાથી આમ તેમ થઈએ હા તો 10-15 દી ઘરે રહી તા કે જવાનું હોય 10 દી ઘરે રહીએ તા હા રાહુલના લગ્ન હતા તો એ 18 તારીખે ગયા હતા ને આપણે હા 18 તારીખે ગયા હતા. 19 હતા માંડવા નીચે જાન હતી હવે એ રાહુલ ને આ રાધિકા રાશિ એક જ છે બે ભાઈની એક રાશિનું આવ્યું હે હા તો એટલે પછી આપણે હવે રાધિકા બેનની હગાઈ છે આપણે હા ભાવિક ને રાધિકા. હે એન ઘરવાળાનું નામ શું ભાવિક છે ને? ભાવિક કે ભારવિક ભાવિક. ભાવિક ને રાધિકા હા હા ભાવિક ને રાધિકા. તો દીકરીઓને શું વાર લાગે હારા ના હતા કરતા જો વરદી નીકળી ગયું તો દેવાઈ ગઈ જો હગાઈ થઈ જાય ને 12 મહિનામાં લગન તો દીકરી બિચારી પંખી માળો કહેવાય અહીં ઉડી જાય તો દીકરી છે એ તો ઘર ભર્યું એવું લાગે ને હવે પછી વયું જાય ને પછી કાજે ભાભીને આમ ઘડીએ રૂંગા આવશે બિચારીને હા એકલી થઈ જાય પછી કોઈ ન હોય ઘરે છોકરી એવી હા કરશે ને આપણી દીકરીઓ બધી ડાયું ગૌર્યું હા બધા યારે ભળી જાય હળી મળીને રીએ બોલવું આપણી છોકરીઓને ખોટી કઈ લપચપ નમરે આપણી બધી છોકરી એવી ડાયું છે મજા આવે એકાદી ના હોય તો એના મજા આવે તો એક મેના બેન નહોતી તો એ નતા કહેતા મેના નથી બધાય તું નહોતો તે દી અહીંયા તીખીમાં ક્યાં મેના બેન નહોતી આવી ને અહીંયા નહોતા તી નહોતા ના એ નહોતા આવ્યો એટલે કોલેથી પછી ન આવે ને પછમાંથી હવે જો હમણાં વેકેશન પડશે એટલે આવશે વળી મેના બેન ની એ પડે એટલે આવતા રહીએ હા હમણાં ઈતુભાઈ જો આવી જાય આવ્યા નથી આટલી વાર છે તો એટલે હાલો મળીએ હવે બીજા બ્લોગમાં હજી ઘઉં સાફ થયા નથી હો થોડા બાકી છે હજી તા હા હવે એટલા રહ્યા હે હવે સાફ કરી નાખું તો ઈ તાર આવે તો ખોટી ઉડાડે નહીં નકે એ તાર છોકરું કહેવાય બિચારાને ખબર ના પડે તો મુઠ્ઠી ભરીને ખાલી ઉડાડે રાખે ને આપણે રૂમ એને કીધા રાખવું એનો કાંઈ મતલબ નહીં એથી આવે છોકરું આવે એ પહેલાં આપણે સગવડ કરી લેવી સારી તો પહેલાં મેં કીધું ઘઉં ચાળીને કરી નાખું હમણાં બાજકું ભરીને રાખી દઉં તો એને પપ્પા આવે તે લઈ જાય ને દરાવા પાછા દઈ દે આગો કરી નાખીએ ને દહીનાનું વાંધો નહીં જાય પછી આ વરસાદ જેવાનું કાંઈ લાઈટ બેટી ના હોય કાંઈ નક્કી નથી રહેતું વરસાદનું તો હાવ આજે આપણો વિડીયો આવી જાય છે યુટ્યુબ માટે બધા જઈને જોતા આવજો. આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા? મજામાં?
હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.